નમસ્કાર મિત્રો, આ સાઇટમાં તમે વિડીયો જોઈ શકો છો। હવે તમે વિચારતા હશો કે આ કાર જે છે ઝાડ પર કેવી રીતના ચડેલી છે। તો આવો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હું તમને બતાવવાનો છું કે આ કાર છે, આ ગાડી છે, આ ઝાડ પર ચડી કેવી રીતને, કોઈ માણસ દ્વારા ચડાવવામાં આવી કે પછી ઓટોમેટિક કંઈક ઘટના બની છે, કંઈક ઘટના બનતાની સાથે ઉપર ચડેલી છે કે જમ્પ મારીને ચડેલી છે। આ બધી ડિટેલ હું તમને બતાવવાનો છું। જી હા મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં, આ ઘટના છે રાજકોટની છે। એવું કહેવામાં આવે છે કે જ્યાં કાર છે ઉપર ઝાડ પર કાર જ આપણને જોવા મળી છે, એ કારની સ્થળે એટલે કે નીચે ત્યાં આગળ એક મોટી દુર્ઘટના થયેલી આજથી લગભગ 3 વર્ષ પહેલાં। તો જે કારમાં બેઠેલા એક જ પરિવારના 4 લોકોનું મૃત્યુ થયું હતું। તો એમના પરિવારજનોએ, એમના કુટુંબ લોકોએ, એમનું સમાજ લોકોએ જ્યાં આગળ ઘટના બનેલી ત્યાં આગળ આ જે કાર જે છે એ કાર જ્યાં ઝાડ હતું એ ઝાડ પર ચડાવી અને ત્યાં આગળ નિશાની બનાવી દીધી। તો ત્યારથી જ આ જે કાર છે એમને છેલ્લા 3 થી 4 વર્ષ થઈ ગયા છે ત્યાં આગળ ઝાડ પર જે પરિવારજનોએ ઝાડ પર ગાડી ચડાવેલી। હવે તમે વિચાર કરો ભાઈ, કેવી એવી ઘટના બની હશે તે સમયે કે એક જ પરિવારના 4 લોકોનું મૃત્યુ થયું। પછી એમના પરિવારજનોએ ત્યાં આગળ નિશાની બનાવી દીધી, નથી કારને લઈ ગયા, નથી કશું લઈ ગયા। ત્યાં આગળ જે કાર હતી ત્યાં ઝાડ હતું, ઝાડ પર એમણે વ્યવસ્થિત શેપ સાથે ત્યાં કારને ખીલીઓ મારીને ઝાડ પર ચડાવી દીધી। આ રીતના ત્યાં આગળ ઘટના બની હતી। હવે તમે સમજી ગયા હશો કે આ કાર જે છે કેવી રીતના ઉપર ચડાવવામાં આવી છે। જી હા મિત્રો, જરૂરથી આપણે નવા વિડીયોમાં મળશું। તમને ખબર પડી ગઈ હોય તો આ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। કેમ, આપણે ગુજરાતની લગાતાર જે પણ ઘટના વિડીયો તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ। જય હિન્દ, વંદે માતરમ।